સુરેન્દ્રનગરના દૂધરેજમાં સફાઈ કર્મચારીઓ 4 માસથી પગારથી વંચિત છે। નગરપાલિકાએ પગાર ચૂકવ્યા વગર કર્મચારીઓને છૂટા કરી નાખ્યા। સફાઈ કર્મચારીઓનો દૂધરેજ નગરપાલિકામાં વિરોધ। પગાર ન ચૂકવાય તો સફાઈ બંધ કરવાની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે। ઘણા કામદારોને છૂટા કર્યા છે। ખર્ચનો અભાવના કારણે નગરપાલિકા કારણ દેખાડે છે। બીજી બાજુ નગરપાલિકાએ જે કર્મચારીઓ પાર્ટ ટાઈમ છે એને ફૂલ ટાઈમ બોલાવવામાં આવે છે, એનો પગાર પણ આપવામાં નથી આવતો અને એમનું શોષણ કરવામાં આવી રહ્યું છે। અને ત્રીજી બાજુ 4 મહિનાના પગાર થઈ ગયા હોય તેમ છતાં આ નગરપાલિકા દ્વારા પગાર કરવા માટેની કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી। આ બાબતનો કર્મચારીઓમાં રોષ હોય। આજે અમે કર્મચારીઓને લઈને નગરપાલિકાના તંત્રને અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ। જો ટૂંક સમયમાં નહીં થાય પગાર બધા કર્મચારીઓના અને કર્મચારીઓને બપોરની કામગીરી બંધ કરવામાં નહીં આવે તો અમે સમગ્ર સુરેન્દ્રનગર શહેરની કામગીરી બંધ કરીશું। સફાઈ કામદારના જે આગેવાન છે મયુરભાઈ પાટડિયા, આપણે એમની સાથે જ વાત કરશું। સાહેબ, શું આપની રજૂઆત છે અને કેટલા સમયથી પગારથી આ સફાઈ કામદારો વંચિત છે? સુરેન્દ્રનગરના નગરપાલિકામાં જે કોન્ટ્રાક્ટ બેઝમાં સફાઈ કામદારો કામ કરે છે તેઓને દિવાળી જેવા તહેવારો હતા ને તેમાં પણ પગાર આપવામાં આવેલો નથી। કુલ 4 પગાર કામદારોના ચડી ગયા છે। હજી સુધી કોઈ કર્મચારીઓને ખાતામાં પગાર કરવામાં આવ્યો નથી। તેમજ આ લોકોને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું ખૂબ જ દોયલું થઈ ગયું છે અને સાથે સાથે બાળકોને પણ ભણાવવાનું મુશ્કેલ થઈ ગયું છે। બીજી વાત કે અમુક કામદારોને છૂટા કર્યા છે કે ભાઈ અમારે ખર્ચને પહોંચી વળાતું નથી, ત્યારે બીજી બાજુ પાર્ટ ટાઈમ કામદારોને બપોરે કામ ઉપર બોલાવી અને એનું વેતન પણ આપવામાં નથી આવતું। એટલે આ કામદારો સાથે ખૂબ જ મોટું શોષણ થઈ રહ્યું છે। આ શોષણ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે તે માટે આજે અમે નગરપાલિકાએ રજૂઆત કરવા માટે આવ્યા છીએ। શું સમસ્યાનો સામનો આના કારણે તમારે કરવો પડે છે? અમારે સમસ્યાનો સામનો તો બહુ કરવો પડે છે। અમે અમારા છોકરા નથી ભણાવી શકતા, ત્યાર પછી અમારે ઘર બહુ ચલાવવું બહુ મુશ્કેલ પડી જાય। પાર્ટ ટાઈમમાં અમારા પગારમાં કંઈ વળતું નથી અને બીજા નંબરમાં કે નગરપાલિકામાંથી લે એમને કામ તો વધારે સારું છે અને બીજા નંબરમાં કે કોઈનો ત્રાસ અમારી માથે હોવો જોઈએ નહીં અને 4 મહિનાના પગાર આપ્યા નથી અમને પગાર પહેલાં મળવો જોઈએ। અમારા છોકરાઓ ભણી નથી શકતા, અમે રાશન પાણી નથી લાવી શકતા। બીજું કે અમારા પટાવાળા અમારે તોસડે કરે છે। તે દરમિયાન અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે અમારા કોન્ટ્રાક્ટરને અમારા પગાર વિશે અમે કંઈ કહેવા માંગતા નથી, પણ અમને મ્યુનિસિપાલિટી દ્વારા પગાર દે। જો પગાર આગામી સમયમાં નહીં દેવામાં આવે તો શહેરની સફાઈ છે એ બંધ કરવામાં આવશે અને શહેરમાં એક પણ કામદાર છે એ કામ નહીં કરે।